હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આગામી 6 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે 14 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. માછીમારોને આગામી 3 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વરસાદ માટે 2 સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 48 કલાક દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની પણ આગાહી છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં આજે અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી 3 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠે LCS 3 લગાવવામાં આવ્યું છે. હાલમાં 2 સિસ્ટમ સક્રિય થવાથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છ પર ડીપ ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.